વાત જામનગરની તો જામનગર બેઠક પર કોંગ્રેસે નવું સમીકરણ ગોઠવ્યું છે। કોંગ્રેસે મહિલા ઉમેદવારની તે પસંદગી કરી શકે છે। જામનગરમાં કોંગ્રેસ મિત્તલબેન ગોરિયાને આપી શકે છે ટિકિટ। દ્વારકા જિલ્લા પંચાયતના સભ્ય છે મિત્તલબેન ગોરિયા। ભાજપના આગેવાન પ્રવીણ માડમની પુત્રી છે મિત્તલ ગોરિયા। જ્યારે કે જામનગર બેઠક પર કોંગ્રેસે જે નવું સમીકરણ ગોઠવ્યું છે જેમાં ભાજપના પૂનમબેન માડમ સામે તે મહિલા ઉમેદવાર એટલે કે મિત્તલબેન ગોરિયાને જ ઉતારી શકે છે। હિરેન રાજગુરુ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। હિરેન, જામનગરની બેઠક એવી કે જ્યાં વિક્રમ માડમનું નામ ચાલી રહ્યું હતું, ક્યાંક હાર્દિક પટેલનું નામ પણ ચાલી રહ્યું હતું, પરંતુ હવે મહિલા જે નેતા છે તેની પસંદગી થઈ શકે છે। શું વધુ અપડેટ આ બેઠક માટે? જામનગર બેઠકને લઈ અને સૌથી પહેલા તે હાર્દિક પટેલનું નામ કોંગ્રેસમાંથી ચાલતું હતું, પરંતુ ત્યારબાદ એક નવું નામ આવ્યું વિક્રમ માડમનું કે કદાચ હાર્દિક પટેલને જે કેસ ચાલી રહ્યા છે તેની અંદર ચૂંટણી લડવાની તેમને જે ઈચ્છા છે તે પૂર્ણ ના થાય તો વિક્રમ માડમ ત્યાંથી લડાવે। પરંતુ હાલ ગઈકાલે રાત્રે જે સમીકરણ બદલાયું તે સમીકરણમાં હવે મિત્તલ ત્યાંથી ચૂંટણી લડે। મિત્તલ ગોરિયા એક નવું નામ આવ્યું છે, તે ત્યાંથી ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતા છે। મિત્તલ ગોરિયા જે છે તે ભાજપના જે ઉમેદવાર છે પૂનમ માડમ તેના ભત્રીજી થાય છે, કૌટુંબિક ભત્રીજી થાય છે। આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય જે ત્યાંના રહ્યા હતા ગોરિયા તેમના પણ તેઓ સંબંધી થાય છે। જિલ્લા પંચાયતની કામગીરી કરી છે અને ખાસ તો મુખ્ય સમીકરણ એ છે કે મહિલાની સામે મહિલાને ટિકિટ આપવી, એના માટે થઈ અને આ મિત્તલ ગોરિયાનું નામ હાલ ચાલી રહ્યું છે અને લગભગ વાત પણ એવી છે કે તેમને ત્યાંથી ચૂંટણી લડવામાં આવશે। જો હાર્દિક પટેલ ત્યાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત નહીં કરે અથવા તો કાનૂની ચૂંટ ત્યાં ઉભી નહીં થાય તો મિત્તલ ગોરિયા ત્યાંથી ચૂંટણી લડી શકે। જે આભાર। વધુ અપડેટ માટે હિરેન આપના સંપર્કમાં રહીશું।